તો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી કે જે સૌની પ્રિય હોય છે અને એકદમ સરળ રીતે બને છે। તો એના માટે આપણે સૌપ્રથમ ઢોકળીનો લોટ બાંધીશું। એના માટે મેં અહીં એક બાઉલમાં ઘઉંનો લોટ એડ કર્યો છે। એમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે। અને મોવણ માટે તેલ એડ કરી દઈશું અને આ બધાને મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે જ્યાં સુધી એ સોફ્ટ ડો ના બને ત્યાં સુધી। એક પ્રોપર ડો બનાવવાનો છે કે જે બહુ ઢીલો ના હોય કે બહુ હાર્ડ ના હોય। તો અહીં ઢોકળીનો લોટ રેડી છે। આપણે એને 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું। હવે મેં દાળ ઓલરેડી બાફીને મૂકી દીધી છે। તુવેરની દાળ લીધી છે અહીં। હવે એના વઘાર માટે એક કઢાઈમાં તેલ, રાઈ, લવિંગ, સૂકું મરચું, તેજપત્તા એડ કર્યા છે। ચપટી હિંગ એડ કરવાની છે અને સૂકું મરચું એડ કરવાનું છે અને પછી એ વઘારને આપણે દાળમાં એડ કરી દઈશું કે જે ઓલરેડી બાફીને મૂકી હતી દાળ। આમાં ટામેટાં બી એડ કરી શકાય છે અને મીઠો લીમડો બી એડ કરી શકાય છે। અહીં મેં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યું છે કે જે મેથીનો મસાલો, એનાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે। એમાં સિંગદાણા કે કાચી કેરીના આંબોળિયા એડ કર્યા છે, થોડો ગોળ એડ કર્યો છે કે જેથી ખટાશ અને ગળપણ જળવાઈ રહે। તો થોડો ટાઈમ બોઇલ કર્યા પછી આ છે આપણી રેડી દાળ ઢોકળી। અને તમે બી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કેવી લાગી આજની દાળ ઢોકળી। થેન્ક યુ।